નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. દોસ્તો, ઘણી વખત દર્દીને એક સવાલ હોય છે કે સર અમે મણકાનું ઓપરેશન કરાવીએ, જેમ કે L4-5, L3-4 કે L5-S1, આનું અમે ઓપરેશન કરાવીએ તો તેમાં અમને રિકવરી ક્યારે આવશે, મતલબ કે નિયમિત જે અમારી ડે ટુ ડે લાઈફ છે તે અમે ક્યારે ચાલુ કરી શકશું. તો તમે એ વિચારો કે આમાં આપણે આ વિડીયોમાં એ ચર્ચા કરીશું કે જે ચોથા અને પાંચમા મણકા વચ્ચે જે સ્ક્રૂ નાખવામાં આવે છે અને તેની રિકવરી આવતી હોય છે તે બાબતે હું ચર્ચા કરીશ. કારણ કે બાકી તો એમ જોવા જાવ તો ઘણા બધા ઓપરેશન જતા હોય છે, જેમ કે એન્ડોસ્કોપીનું થતું હોય કે માઇક્રોસ્કોપ દ્વારા થતું હોય, તો તેમાં તો બીજા જ દિવસે રિકવરી આવી જતી હોય છે. એ જનરલ નોલેજ છે અને બધાને ખબર હોઈ શકે. પરંતુ જો ચોથા અને પાંચમા મણકામાં તમારા સ્ક્રૂ નાખવામાં આવ્યા હોય, સ્ટેબિલાઇઝેશન કરવામાં આવ્યું હોય, જેને ટી-લીફ સર્જરી કહેવાય છે, કે બે મણકામાં સ્ક્રૂ નાખ્યા છે, વચ્ચેથી ગાદી કાઢી લીધેલી છે અને તેની જગ્યાએ એક મેટલની ગાદી મૂકેલી છે, તો તેમાં નિયમિત કામ કે રોજિંદુ જે તમારું કામ છે તે રિકવરી ક્યારે આવે? હવે જ્યારે પણ ઓપરેશન કરવામાં આવે છે અને સ્ક્રૂ નાખવામાં આવે છે તો તેમાં ઓબ્વિયસલી એન્ડોસ્કોપી કરતાં વાર લાગે છે. શા માટે? કારણ કે સ્ક્રૂ જે છે તે તમારા હાડકામાં જતા હોય છે અને જ્યારે પણ કેજ નાખવામાં આવે છે, મેટલની ગાદી મૂકવામાં આવે છે, તો તેમાં મણકાનો જે પાછળનો ભાગ હોય છે, જે સ્પાઇનસ પ્રોસેસ કહેવાય કે લેમિના કહેવાય છે, તેને કાઢવામાં આવે છે. અને આ કાઢો બેઝિકલી એક હાડકું કટ કરીને કાઢીએ ત્યારે અંદર સ્ક્રૂ નખાય અને કેજ નખાય, તેના કારણે થોડો ઘણો દુખાવો પહેલાં 4-5 દિવસમાં થઈ શકે છે. પરંતુ ઓપરેશન કર્યું હોય અને જો કોઈ ટ્રેન્ડ સ્પાઇન સર્જન દ્વારા પ્રોપર ટેકનિકથી કરવામાં આવેલું હોય તો પછી આ ઓપરેશનના લગભગ 12 કલાકમાં, સવારે 7 વાગે જો ઓપરેશન કર્યું હોય અને 9 વાગે પૂરું થઈ ગયેલું હોય તો તમે વિધિન 12 hours, વિધિન 12 કલાક તમે ઊભા થઈને ચાલતા થઈ શકો છો. બીજા દિવસે એકદમ કમ્ફર્ટેબલી ચાલો છો અને પેશાબની જે નળી હોય છે તે કાઢી નાખવામાં આવે છે. જો તમારે સીડી ચડ ઉતર કરવાની હોય તો તે પણ તમે બીજા જ દિવસથી ચાલુ કરી શકો છો, પ્રોવાઇડેડ કે તમારા ઘૂંટણમાં કોઈ તકલીફ ન હોય. ઘૂંટણમાં તકલીફ હોય તો તમારા ઘૂંટણના જે સ્નાયુઓ હોય છે તે નબળા હોય છે અને તેના કારણે તમને સીડી ચડ ઉતર કરવામાં તકલીફ પડી શકે. પરંતુ જો ઘૂંટણમાં તમને કોઈ તકલીફ ન હોય તો તેનો સવાલ ઊભો થતો નથી અને તમે ઇઝીલી સીડી ચડ ઉતર કરી શકો છો. હવે જનરલી જો આપણે પુરુષોમાં જોઈએ તો તેમને એમ હોય કે સર હું બાઇક ચલાવવાનું ક્યારે શરૂ કરીશ કે ગાડી ચલાવવાનું ક્યારે શરૂ કરી શકું, અથવા મહિલાઓને એવું હોય કે સર હું રસોડામાં ઊભા રહીને અમારા ઘરનું જમવાનું ક્યારે બનાવી શકીશ, આ બધી જ વસ્તુઓ અમારાથી ક્યારે થશે. તો જનરલી તમે જોવા જાઓ તો 3 અઠવાડિયાની આજુબાજુ આ બધી જ વસ્તુઓ તમે ચાલુ કરી શકો છો. ચાલવાનું, સીડી ચડ ઉતર કરવાનું એ તો બીજા જ દિવસથી થઈ ગયું. પણ જો તમારે બાઇક ચલાવવાનું હોય, ગાડી ચલાવવાની હોય કે કોઈને રસોડામાં ઊભા રહીને જમવાનું બનાવવાનું હોય, આ બધી જ વસ્તુઓ તમે યુઝ્યુઅલી 3 અઠવાડિયા ચાલુ કરી શકો છો અને અધરવાઇઝ તેમાં કોઈ તકલીફ નથી રહેતી. ક્યારેક કોઈ દર્દીને એવું હોય કે થોડી ઘણી તેમની રિકવરી લેટ આવતી હોય તો તેમને 1 મહિનો થઈ શકે છે, પરંતુ વિધિન 1 month તમે ઓલમોસ્ટ બધી જ એક્ટિવિટી કરી શકો છો. જો અમારા દૂરથી દર્દીઓ આવતા હોય, જે ગુજરાતના કોઈ અંતરિયાળ મતલબ એકદમ કે ગામડામાંથી હોય કે જેમને ખેતી કરવાની હોય, તો ખેતી કરવાનું જે કામ છે તે પણ તમે 1 મહિનામાં કસરતો બધી જ ચાલુ થઈ જાય છે, તો તેના 10થી 15 દિવસમાં તમે ખેતીનું પણ જે પણ કામ હોય, જે ઊભા રહીને તમારે કરવાનું હોય, તે બધું જ કરી શકો છો. 3 મહિના સુધી નીચે નથી બેસવાનું હોતું કે જેમાં તમે પલાઠી ન વાળી શકો કે નીચે તમે એકદમ જમીન પર ન બેસી શકો. તે અમે યુઝ્યુઅલી 3 મહિના સુધી ના પાડતા હોઈએ છીએ. અરાઉન્ડ 3 મહિને અમે સીટી સ્કેન કરાવી અને સીટી સ્કેનમાં જો એવું આવે કે ચોથો અને પાંચમો મણકો છે તેની વચ્ચે ફ્યુઝન ચાલુ થવા માંડ્યું છે, હાડકું દેખાવા માંડ્યું છે, તો 3 મહિને તમે નીચે બેસવાનું, વાંકા વળવાનું, વજન ઉપાડવાનું, બધી જ વસ્તુઓ તમે નોર્મલ વેમાં ચાલુ કરી શકો છો.
આમાં સૌથી મહત્ત્વની વસ્તુઓ જે છે તે છે એક્સરસાઇઝ. તમારે હંમેશા તમારા સ્પાઇન સર્જનના કોન્ટેક્ટમાં રહેવું પડે છે અને તે જે રીતે કે તે બધો જ રિહેબ પ્રોટોકોલ કે તમારે તમારી ફિઝિયોથેરાપી કસરતો જે પણ તમારા ફિઝિયોથેરાપિસ્ટ હોય તેમને મળતા રહેવું પડે. રેગ્યુલર તેમની જોડે તમારે ઇવેલ્યુએશન કરાવતું રહેવું જોઈએ અને તેનાથી ખ્યાલ આવે કે તમારા સ્નાયુઓ જે છે તે કેટલા મજબૂત છે. જેટલા મજબૂત સ્નાયુઓ હશે તેટલી વધારે તમને રિકવરી આવશે. મજબૂત સ્નાયુઓ તમારા કમરના પણ હોવા જોઈએ અને ઘૂંટણના પણ હોવા જોઈએ, જેથી તમને સીડી ચડ ઉતર કરવામાં કોઈ તકલીફ ન થાય, આગળ વળવામાં કોઈ તકલીફ ન થાય, આગળ વળો ત્યારે ગાદી ઉપર કોઈ લોડ ન આવે. આ બધી જ વસ્તુઓ જો તમારા સ્નાયુઓ મજબૂત હશે તો તમે કરી શકો છો. અધરવાઇઝ તમને વિધિન 3 months નિયર કમ્પ્લીટ રિકવરી આવી જાય છે અને બધી જ એક્ટિવિટી તમે કરી શકો છો. ધન્યવાદ.